નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8 સંસ્કૃત ચિત્રપદાની 1 ના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી જોઈશું। પ્રશ્ન 1, કૌંસમાં આપેલા રૂપોમાંથી ખાલી જગ્યામાં યોગ્ય રૂપ મૂકો। પહેલું સહ મયુર, બીજું એસ તો ગજ, ત્રીજું એસા બાલિકા, ચોથું એતત બસિયાનમ, પાંચમું સા તો પ્રતિમા, છઠ્ઠું અહમ યુવક, સાત ત્વમ છાત્ર। પ્રશ્ન બીજો, નીચેના દરેક સંસ્કૃત શબ્દ સાથે 4 અર્થો આપ્યા છે। સાચો અર્થ શોધી તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખો। તો પહેલું શ્વાન તો એમાં સી કૂતરો, બીજું સચ્ચિકા તો સી ફાઇલ, ત્રીજું વાતાયનમ તો બી બારી, ચોથું દ્વિચક્રિકા તો બી સાયકલ, પાંચમું એસ તો એ આ, છઠ્ઠું ત્વમ તો સી તું, સાતમું છાત્ર તો સી વિદ્યાર્થી, આઠમું અહમ તો સી હું, નવમું મયુર તો ડી મોર, દસમું મૂર્તિ તો સી પ્રતિમા, 11મું સિંહ તો એ તે પેલો સિંહ છે, 12મું આ ટેબલ છે તો બી એતત વાતાયનમ, 13મું તતદ્વારમ તો એ તે પેલું દ્વાર છે। પ્રશ્ન ત્રીજો, નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો। પહેલું, આ મોર છે તો એસ મયુર અસ્તિ, બીજું તે સિંહ છે તો સહ સિંહ અસ્તિ, ત્રીજું આ કૂતરો છે તો એસ શ્વાનઃ, ચોથું આ મૂર્તિ છે એસા પ્રતિમા અસ્તિ, પાંચમું તે ટેબલ છે સા ઉત્પીઠિકા અસ્તિ, છઠ્ઠું આ ગીતા છે તો એસા ગીતા, સાતમું આ બારી છે તો એતત વાતાયનમ અસ્તિ, આઠમું તે વિમાન છે તત વિમાનમ અસ્તિ, નવમું હું શિક્ષક છું તો અહમ અધ્યાપક, દસમું હું બાલિકા છું તો અહમ બાલિકા બાલા અસ્મિ, 11 તું બાળક છે તો ત્વમ બાલકઃ, 12 તું વિદ્યાર્થી છે તો ત્વમ છાત્ર અસ્તિ। પ્રશ્ન 4, નીચેના સંસ્કૃત વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો। પહેલું, એસહ શુક આ પોપટ છે, બીજું સા સચ્ચિકા તે ફાઇલ છે, ત્રીજું એસા ગીતા આ ગીતા છે, ચોથું એતત પુસ્તકમ આ પુસ્તક છે, પાંચમું ત્વમ છાત્ર એટલે તું વિદ્યાર્થી છે, છઠ્ઠું અહમ બાલિકા હું છોકરી છું। પ્રશ્ન 5, નીચેના ચિત્રો જોઈને સંસ્કૃત શબ્દ લખો। તો પહેલું સિંહ છે તો સિંહ, બીજું ફાઇલ તો સચ્ચિકા, ત્રીજું શ્વાનઃ કૂતરો, ચોથું વિમાન તો વિમાનમ, પાંચમું ટેબલ તો ઉત્પીઠિકા અને પોપટ તો શુકઃ। આભાર મિત્રો।